અત્યારે જે ઇન્ટર્ન્સ ડૉક્ટરો છે ટોટલ 121 જણા છે. એમને સંસ્થા વતી 10,000 સ્ટાઇપન્ડ આપવામાં આવે છે. જ્યારથી જોઈન કર્યું છે એમનું ઇન્ટર્નશીપ 15 માર્ચથી સ્ટાર્ટ થઈ ત્યારથી એમનો સ્ટાઇપન્ડ વધારાની અત્યારે માંગણી છે. એમણે જે માંગણી મૂકી છે એ આગળ મેનેજમેન્ટમાં આપેલી છે. જો એમાં કંઈ ફેરફાર હશે તો એમને એ ફેરફાર ચોક્કસપણે કરી દેવામાં આવશે. એની બાંહેધરી તે લોકોને અમે આપેલ છે. એ જે 18,200 સ્ટાઇપન્ડ છે એ તમામ ગવર્મેન્ટ કોલેજો અને જે GMERSની કોલેજો છે તેના માટે સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે. પ્રાઇવેટ અને સેલ્ફ ફાઇનાન્સ જે મેડિકલ કોલેજીસ છે તેના માટેનો સ્ટાઇફંડ નક્કી કરવાનું એ જે તે કોલેજના મેનેજમેન્ટ પર નિર્ણય છોડેલ છે. તો મેનેજમેન્ટ વતી જે નિર્ણય છે તે એ લોકોને જણાવેલ છે અને એમાં સુધારા માટે એમણે વધારાની માંગણી મૂકી છે. એ બાબતે વિચારણા થઈ અને જો કોઈ પણ ફેરફાર હશે તો એમને ચોક્કસથી જણાવવામાં આવશે. નહીં, એ જે 121 જે ડૉક્ટર્સ છે એ હજી ડૉક્ટર્સ છે ને એમનો ઇન્ટર્નશીપ પીરિયડ ચાલ્યો છે. એ લોકો ફક્ત ઓબ્ઝર્વેશનશીપ અને એક શીખવા માટે આવતા હોય છે. એને અને ડૉક્ટર્સને જે ડ્યુટી કરે છે જે JR છે એમાં એને કાઉન્ટ ન કરી શકાય. એ ઇન્ટર્ન ડૉક્ટર તરીકે અહીંયા જેટલું વહેલી તકે થાય મેનેજમેન્ટ પણ એ બાબતે ચર્ચામાં છે અને જો કંઈ પણ વસ્તુ હશે એ લોકોને ચોક્કસથી જણાવવામાં આવશે. એ એક ફાઇનાન્શિયલ ડિસિઝન છે જે આગળનું હાયર મેનેજમેન્ટ જે પ્રમાણે ડિસાઇડ કરે એ પ્રમાણે વસ્તુની જાણે એમની સાથે અમે સમજાવટના પ્રયત્નો ચોક્કસથી કરશું અને જે કાંઈ વચગાળાનો નિર્ણય હશે કરવાની ટ્રાય કરશું.